નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ ગૌભક્ત દ્વારા આજ રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબશ્રીને પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું। તલોદ ગૌમાતા ભક્તો દ્વારા આજે તારીખ 7 મે 2026 ગુરુવારના દિવસે સવારે 10:45 વાગ્યે મામલતદાર સાહેબની ઓફિસ કમ્પાઉન્ડમાં સંપૂર્ણ ગુજરાતભરના તમામ તાલુકા મથકો ઉપર સંતો મહંતો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેમજ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાગે અને સમગ્ર દેશમાં ગૌ માતાના રક્ષણ માટે એક સંવિધાન બને એ હેતુથી આપણે સ્વયં ગૌ સેવક, ગૌ રક્ષક અને ગૌ સંરક્ષક બનીને ગૌ સેવાર્થ માટે પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજીને તલોદ ગૌસેવક ગ્રુપમાંથી દિલીપભાઈ ઉપાધ્યાય, રમેશભાઈ શારદા, પ્રવીણભાઈ, યુધિષ્ઠિરભાઈ, કપિલભાઈ, દિનેશભાઈ તેમજ તલોદ ગૌભક્ત જય હિરેન પટેલ, નિખિલસિંહ ઝાલા, રાજુભાઈ દેસાઈ સાથે મળીને તલોદ મામલતદારશ્રીના માધ્યમથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહોદયશ્રી તેમજ આદરણીય મુખ્યમંત્રીશ્રીને પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।